દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? રાઇટ આન્સર છે મિત્રો 22 મેના રોજ। થીમ 2026ની વાત કરીએ આપણે તો બી પાર્ટ ઓફ ધ પ્લાન આ વર્ષની થીમ છે। 22 મે બે ઇમ્પોર્ટન્ટ ડે બીજા પણ છે, એક છે રાષ્ટ્રીય શેરલોક હોલ્મ્સ ડે, બરાબર, અને બીજું છે વિશ્વ ગોથ ડે, એટલે 3 ડે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા। હાલમાં કયા એરપોર્ટ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને ફીચર વોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં રાંચી એરપોર્ટ। રાંચી એરપોર્ટનું નામ ભગવાન બિરસા મુંડા એરપોર્ટ જ છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે રામમોહન નાયડુ, એમણે બિરસા મુંડા એરપોર્ટ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને ફીચર વોલનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે મુસાફરોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉડાન યાત્રી કાફેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, બરાબર, ઉડાન યાત્રી કાફે એ પણ ઉદ્ઘાટન કરાયું છે। રાંચી મિત્રો ઝારખંડનું પાટનગર છે। હાલમાં ભારતમાં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સના અમલીકરણમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? એટલે કે સેન્ટ્રલની જેટલી પણ યોજનાઓ હોય છે એના અમલીકરણમાં મહારાષ્ટ્ર મિત્રો ટોપ પર રહ્યું છે। તો મહારાષ્ટ્રની વાત કરીએ, કેપિટલ છે મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા। ભારત કયા દેશથી ગુજરાત સુધી ₹40,000 કરોડની સબસી ગેસ પાઇપલાઇન બનાવવાનું આયોજન કરી રહ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ઓમાન દેશ। વર્ષ 2026માં હોર્મુઝની સામુદ્રી ધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંકટને કારણે ઉર્જા સુરક્ષા ખોરવાતા ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધી ₹40,000 કરોડના ખર્ચે દરિયાઈ ગેસ પાઇપલાઇન બનાવવાનું મહત્વાકાંક્ષી આયોજન કર્યું છે। મિત્રો આવનારી પરીક્ષા છે 14 જૂન LRD કોન્સ્ટેબલ, બરાબર, અને એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવે અને પછી તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છેલ્લા 5 થી 6 વર્ષથી। તો એકદમ ઓથેન્ટિક કરંટ અફેર આપણું આવશે। અત્યારની PSIની એક્ઝામમાં મિત્રો 100% કરંટ। હાલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 230 કરોડ રૂપિયાની કમાણી સાથે IPL ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ બન્યો? તો રાઇટ આન્સર છે એમાં વિરાટ કોહલી રાઇટ આન્સર છે। હાલમાં ગુજરાતમાં કલ્પસર પ્રોજેક્ટ્સના કામને ઝડપી બનાવવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો નેધરલેન્ડ। હાલમાં તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી 4 દેશોની યાત્રા પર ગયા, એમાં નેધરલેન્ડ પણ હતું। ગુજરાતમાં કલ્પસર પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવા માટે ભારતે નેધરલેન્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે જળ વ્યવસ્થાપનમાં ટેકનિકલ સહયોગ માટે એક ઉદ્દેશ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। 7 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી હેઠળ વર્ષ 2026 માટે પ્રાદેશિક સહકાર કરારના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઇટ આન્સર છે મિત્રો આપણા દેશ ભારતને। આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એસોસિએશન હેઠળના રિજનલ કોઓપરેટિવ એગ્રીમેન્ટ્સ માટે વર્ષ 2026ના અધ્યક્ષ તરીકે ભારતને નિયુક્ત કરવામાં આવ્યા। આ અધ્યક્ષ પદ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે। હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ અરુણાચલ કિવી ધ USP ઓફ અરુણાચલ પ્રદેશ મિશન શરૂ કર્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં જ્યોતિરાદિત્ય સિંધિયા। અને આનો ઉદ્દેશ્ય અરુણાચલ પ્રદેશને ભારતના અગ્રણી ઓર્ગેનિક કીવી અર્થતંત્ર તરીકે સ્થાપિત કરવાનો અને તેનો વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવાનો છે। હાલમાં કયા રાજ્ય સરકારે ભારતનું પ્રથમ સમર્પિત કેબિનેટ સ્તરીય AI પોર્ટફોલિયો શરૂ કર્યું? મિત્રો સ્ટારમાં કરજો કારણ કે આ ભારતનું પ્રથમ છે અને કેબિનેટ સ્તરીય એટલે કે જેવી રીતના નાણાં મંત્રાલય હોય છે, શિક્ષણ મંત્રાલય હોય છે, બરાબર, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી હોય છે, એવી રીતના કેરળની નવી સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલય બનાવ્યું છે। તો કેરળનું નવું નામ શું છે મિત્રો? કેરળમ, બરાબર। કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ, સીએમ છે VD સતીશન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર। ભારતમાં પ્રથમ સમર્પિત કેબિનેટ સ્તરીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટફોલિયો શરૂ કરનાર રાજ્ય કેરળ છે। કેરળ સરકારે 2026માં ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને AI માટે અલગ કેબિનેટ સ્તરની જવાબદારી બનાવી હતી। આ પોર્ટફોલિયો PK કુન્હાલી કુટ્ટીને સોંપવામાં આવ્યો છે।
WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ 2020થી 2023 વચ્ચે COVID-19ના કારણે વિશ્વભરમાં કેટલા મિલિયન વધારાના મૃત્યુ થયા છે? એડિશનલ ડેથ એટલે કે જેટલી મૃત્યુ થવાની હતી એના કરતાં વધારે થયા છે. રિપોર્ટ છે મિત્રો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અને રાઇટ આન્સર છે 22.1 મિલિયન. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ 2020થી 2023 વચ્ચે COVID-19ના કારણે વિશ્વભરમાં 22.1 મિલિયન વધારાના મૃત્યુ થયા. આ આંકડો સત્તાવાર રીતે નોંધાયેલા 7 મિલિયન મૃત્યુ કરતાં 3 ગણો વધારે છે. ડેલ્ટા વેરિયન્ટને કારણે 2021માં સૌથી વધુ મૃત્યુ થયા હતા. બધા વધારાના મૃત્યુમાં 57% પુરુષો હતા. હાલમાં આકાશગંગા મિલ્કી વેમાં કઈ છુપાયેલી પ્રાચીન ડ્વાર્ફ ગેલેક્સી હોવાની દરખાસ્ત કરવામાં આવી? તો રાઇટ આન્સર છે મિત્રોમાં લોકી. મે 2026માં મંથલી નોટિસિસ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ આપણી આકાશગંગાની અંદર લોકી નામની એક પ્રાચીન ડ્વાર્ફ ગેલેક્સી છુપાયેલી હોવાનું જાણવા મળ્યું. આ શોધથી સૂર્યથી 2 કિલો પાર્સેકના અંતરમાં રહેલા 20 અત્યંત જૂના તારાઓના રાસાયણિક અને ભ્રમણકક્ષાના ડેટા પર આધારિત છે. 12 નંબર છે, ભારત સરકારે ખાંડની નિકાસ પર કઈ તારીખ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદ્યો? રાઇટ આન્સર છે 30 સપ્ટેમ્બર 2026. ભારત સરકાર ઘર આંગણે ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા અને પૂરતો સ્ટોક જાળવી રાખવા માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. આ આદેશ મુજબ કાચી, સફેદ અને શુદ્ધ ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે, જેનો મુખ્ય હેતુ દેશમાં ખાંડની અછત નિવારવાનો છે. 13 છે, હાલમાં એશિયા પેસિફિક ઉત્પાદકતા સમિટનું 68મું સત્ર ક્યાં યોજાયું હતું? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં એશિયા પેસિફિક ઉત્પાદકતા સમિટ એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનનું 68મું સત્ર નવી દિલ્હી ખાતે ભારત મંડપમાં યોજાયું હતું. 14 છે, હાલમાં કોને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો? સ્ટાર માર્ક કરજો. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો? યાંગ સુઆંગ જીને. વર્ષ 2026 માટેનો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર તાઇવાનના લેખક યાંગ સુઆંગ જુ અને અંગ્રેજી અનુવાદક લીન કિંગને તેમની નવલકથા તાઇવાન ટ્રાવેલોગ માટે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું છે. ઇનામમાં મિત્રો 50,000 પાઉન્ડ મળ્યા અને બુકર પ્રાઇઝની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી. હાલમાં કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતાઓ માટે ₹8 કરોડનું રોકડ પુરસ્કાર અને સીધી DSP સ્તરની નોકરીની જાહેરાત કરી? તો પશ્ચિમ બંગાળ રાઇટ આન્સર છે. મિત્રો પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા. CM છે સુવેન્દુ અધિકારી, રાજ્યપાલ છે RN રવિ. પ્રથમ વખત બીજેપીની સરકાર બની છે. ગ્રામીણ સ્વચ્છતામાં પૂર્વીય ક્ષેત્રમાં હાલમાં કયું રાજ્ય નંબર 1 રાજ્ય બન્યું? તો મિત્રો બિહાર રાઇટ આન્સર છે. પૂર્વીય એટલે શું? ફોર એક્ઝામ્પલ તમે લઈ લો, આ ભારતનો નકશો છે, બરાબર? તો આ થઈ ગયું મિત્રો પશ્ચિમ ક્ષેત્ર, આ છે દક્ષિણ, આ છે ઉત્તરના રાજ્યો, આ છે પૂર્વીય રાજ્ય, બરાબર? પૂર્વીય રાજ્યમાં મિત્રો કયા કયા રાજ્ય આવે? બિહાર છે, ઝારખંડ છે, ઓડિશા છે, બરાબર? આ બધા રાજ્ય, પશ્ચિમ બંગાળ છે, આ બધા પૂર્વીય રાજ્ય આવે. તો બિહારને ગ્રામીણ સ્વચ્છતા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા મળી. રાજ્યએ ODA પ્લસ સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ અને લોકોની ભાગીદારીમાં ઉત્તમ કામગીરી કરી છે. બિહારનો ભાગલપુર જિલ્લો પૂર્વીય ક્ષેત્રમાં શ્રેષ્ઠ જિલ્લો તરીકે પસંદ થયો. બિહારનું કેપિટલ છે પટના. CM છે સમ્રાટ ચૌધરી, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 22 મે 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં આંતરરાષ્ટ્રીય ચાય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 મેના રોજ. ભારતનું મુખ્ય વૈશ્વિક કાપડ પ્રદર્શન ભારતટેક્સ 2026 ન્યૂ દિલ્હી. કયા રાજ્ય પરંપરાગત પંજાત નાગ ઉત્સવ ઉજવ્યો? જમ્મુ કાશ્મીરે. ભારતનું પ્રથમ ખાનગી રીતે ઉત્પાદિત સૈન્ય વિમાન C-295 ગુજરાતના કયા શહેરમાં તૈયાર થઈ રહ્યું છે? વડોદરા. યુકેમાં એલસ્ટ્રી અને બોરહમવુડના સૌથી યુવા ભારતીય મૂળના મેયર બન્યા છે તુષાર કુમાર. ભારતમાં કયું રાજ્ય દારૂમાં રહેલા આલ્કોહોલના જથ્થાના આધારે તેના પર ટેક્સ લાદનાર પ્રથમ રાજ્ય બન્યું? કર્ણાટક. કયા રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2026થી તેના NCR જિલ્લાઓમાં કેબ એગ્રીગેટર્સ અને ડિલિવરી સેવા પ્રદાતાઓ માટે ફક્ત લીલા વાહનો રાખવાનું ફરજિયાત કર્યું? હરિયાણા. કયા રાજ્ય સરકારે ભારતનો પ્રથમ વૃદ્ધ સંભાળ વિભાગ બનાવવાનો નિર્ણય લીધો? કેરલે. કયા મંત્રાલયે IP કેટાલિસ્ટ પહેલ અને તેનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું? ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી. હાલમાં કયા શહેરમાં આવેલ વિઝા મંદિર વિશે અમેરિકન સંસદમાં ચર્ચા થઈ? હૈદરાબાદ. અદાલતોના આધુનિકીકરણ માટે ન્યાયિક આધારભૂત માળખું સલાહકાર સમિતિની રચનાના અધ્યક્ષ છે અરવિંદ કુમાર. ભારતની પ્રથમ AI સંચાલિત ફિઝિકલ બેન્કિંગ શાખા ક્યાં શરૂ કરવામાં આવી? ગુવાહાટીમાં. ભારતની પ્રથમ ખાનગી મરીન ગેસ ટર્બાઇન સુવિધા ક્યાં સ્થાપિત થશે? આંધ્રપ્રદેશ. 52મું G7 સમિટ ફ્રાન્સમાં યોજાશે.
પ્રગતિ 2026 બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત હાલમાં ક્યાં શરૂ થઈ? મેઘાલયમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ઓક્ટોબર 2026માં G20 વિદેશ મંત્રીઓની બેઠક કયા દેશમાં યોજાશે? અમેરિકા. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં એશિયન ગેમ્સ 2026 ક્યાં યોજાશે? જાપાન, થાઈલેન્ડ, ભારત કે સિંગાપુર? જવાબ